હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે 3-in-1 પાઉચ બનાવતા શીખીશું. આ મલ્ટીપર્પઝ પાઉચ છે. આ 3 તરીકાથી આપ યુઝ કરી શકો છો. ફર્સ્ટ, આપણે કોસ્મેટિક પાઉચ, આપણું મેકઅપનો સામાન મૂકવા માટે. સેકન્ડ, ટોપી મૂકવાનો ડબ્બો. થર્ડ, ટિફિન કવર. હવે જેમ આપને યુઝ કરવો હોય આપ આ પાઉચને યુઝ કરી શકો છો. આના માટે આપણને મટીરિયલ શું લાગશે કે આપણાને 2 સર્કલ લાગશે. આ સર્કલ મેં 9 ઇંચનું ડાયામીટર લીધું છે. આપનો ડબ્બો મોટો નાનો હોય તો આપ એ હિસાબથી લઈ શકો છો. આ સર્કલમાં 9 ઇંચમાં 9 ઇંચ ડાયામીટરમાં 22.5 નંબરની ટોપી આવી શકશે. હવે આપણાને 2 સર્કલ જોશે. આપણે આને કવર કંઈ કરવું છે, ઉપર આઉટર ફેબ્રિક, અંદર અસ્તર નાખવું છે અને નીચે વ્હાઇટ ફેબ્રિક. સેમ 2 સર્કલ. પછી આની વોલ માટે આપણાને સેમ વેજ આપણે કરવું છે. આઉટર ફેબ્રિક, ઇનર ફેબ્રિક, વચમાં અસ્તર. આ છે 17 ઇંચીસ બાય 34 ઇંચીસ. 17 ઇંચીસ બાય 34 ઇંચીસ આ આપનું ફેબ્રિક છે. 2 સર્કલ છે 9 ઇંચ રેડિયસના, ડાયામીટરના, 9 ઇંચીસ ડાયામીટરના. પછી ઉપર હેન્ડલ બનાવવા માટે આ આપનું છે 10 ઇંચીસ બાય 1 ઇંચનું બેલ્ટ. પછી સાઈડ બેલ્ટ બનાવવા માટે આ આપનું છે 1 ઇંચ બાય 40 ઇંચીસનો બેલ્ટ. પછી આપણને આવા 2 બેલ્ટ જોશે 3 ઇંચીસ બાય 1 ઇંચીસના. આપણાને 2 ક્લિપ જોશે, હોલ્ડર, અને એક બેલ્ટ એડજસ્ટર, બેલ્ટ નાનો મોટો કરવા માટે, અને ઝીપ. આ આપની મટીરિયલ રિક્વાયરમેન્ટ થઈ ગઈ. આપનું ફર્સ્ટ સ્ટેપ શું હશે કે આ આપનું 17 ઇંચીસ બાય 34નું ફેબ્રિક છે. આપણે ચેન અરાઉન્ડ 20 ઇંચીસની લઈ રહ્યા છે. 20 ઇંચીસની આપણે ચેન લેશું. ઓકે, તો 20 ઇંચીસ માર્ક કરી લઈએ. ની ચેન લેશું. હવે આપણે ઉપરથી 2.5 ઇંચીસ જેટલું છોડશું. 2.5 ઇંચીસ. ઓકે, આપને 20 ઇંચીસ લીધું છે, ઉપરથી 2.5 ઇંચીસ લીધું છે. હવે આપણે આ લાઈનને કટ કરી કાઢશું. यहाँ तक કટ કરી કાઢશું. જો આપણે આ કટ કરી લીધું, આપણે આ લાઈન કટ કરી છે, લેકિન આ પીસને આપણે ડિટેચ નથી કરો, અલગ નથી કરો. હવે આપણે શું કરશું, જેમ આપણે નોર્મલ ચેનમાં કરીએ છીએ, 1 2 અને આ જે છે ઉપર નીચે બેને ફોલ્ડ કરી કાઢશું. ઉપર નીચે ઉપર બે બાજુ આપણે ફોલ્ડ કરી કાઢશું. પછી આપણે આ જે ઝીપ છે એને આપણે અટેચ કરી કાઢશું. જેમ આપણે આયર્ન કવરમાં કરેલું એ સેમ તરીકાથી આપણે આ ઝીપને અટેચ કરી કાઢશું. આપનું એક સ્ટિચિંગ થઈ ગયું. સેકન્ડ આપનું છે કે આ જે છે સર્કલ 9 ઇંચીસનો ડાયામીટરનો, એના પર આપણે બેલ્ટ લગાડશું. તો આપનો બેલ્ટ છે. સર્કલને હાફ ફોલ્ડ કરો.
सेंटर मार्क करो, बेल्ट में हाफ फोल्ड करो, सेंटर मार्क करो, બે સેન્ટર ને બીજા પર મૂકો, 1 અને 2 અને આ સ્ટિચ મારી દો તો આપનું આ જે છે એને પકડવા માટે હેન્ડલ થઈ જશે. આ 2 થઈ ગયું. પછી આ આપનો બેલ્ટ છે, આપને ઉલટો મૂકો છે, આ એક રિંગ નાખો અંદર, પછી આ એડજસ્ટર છે, આ એડજસ્ટર છે એને ઉલટું લો, ઉપરથી નાખો અને નીચેથી નિકાળી લો. ઓકે, અને સ્ટિચ કરી દો. હવે આ બેલ્ટ છે આપણો ઉલટો, હવે આમથી નાખો, નીચેથી ઉપરથી નિકાળી દો. આપનો એડજસ્ટેબલ બેલ્ટ થઈ ગયો. હવે यहाँ अब अपनी पट्टी है, एक पट्टी आम, बीजू आ रिंग है એને यहाँ अटैच करो, 1 અને 2. આપનો એડજસ્ટેબલ બેલ્ટ બી રેડી થઈ ગયો. હવે આપણે આ હેન્ડલ લગાવીએ, ચેન લગાવીએ, એડજસ્ટેબલ બેલ્ટ રેડી કરીએ, પછી આ સગલાન સાથે જોઈન્ટ કરી કાઢશું. આ આપણે ચેન અટેચ કરી કાઢી છે અને આના પર હેન્ડલ બી લગાડી કાઢવું છે. હવે આપણે શું કરશું કે આ પીસને આ પીસ સાથે જોઈન્ટ કરશું. આ ચેન લગાડી છે, ચેનથી આપણે 2 થી 3 ઇંચ પહેલાં આમ ચેનથી 2-3 ઇંચ પહેલાં, કેમ કે આપણાને એન્ડમાં આ ડબ્બો ઓપન કરશું આપણે, તેના માટે આપણાને વિધાઉટ ચેનનો પેચ જોશે. સો અહીંયાથી શરૂ કરો અને ફરાવતા જાઓ, ગોલ પૂરું ફરાવી લો. આ ઉપરનું આપણે પૂરું પેક કરીએ, પછી આપણે નીચેનું કરીએ. આ આપણે એક લગાડી કાઢું છે, અટેચ કરી કાઢું છે ઉપર સર્કલ. હવે સેમ વે આ જે બીજું સર્કલ છે એ આપણે નીચેથી અટેચ કરી કાઢશું. જેમ ઉપર અટેચ કરું એ જ મિસેલ આપણે નીચે અટેચ કરી કાઢશું. આ આપણે ઉપર અને નીચે બે બાજુ આપણા સર્કલ અટેચ કરી કાઢ્યા છે. લાસ્ટ સ્ટેપ શું છે કે આ 2 એન્ડ જે ખુલ્લા છે એને બંધ કરી દો, સ્ટ્રેટ સિલાઈ મારીને આને બંધ કરી દો. આ બંધ કરી દઈશું પછી આપણે આને સીધું કરશું. આ આપણે ઉપર અને નીચે બે સર્કલ અટેચ કરી કાઢ્યા છે. આપણે આને સ્ટ્રેટ કરીએ. આપનો ટોપીનો ડબ્બો અને કોસ્મેટિક પાઉચ રેડી છે. હવે અગર આપણે ટિફિન બોક્સ બનાવવું છે જો
આપનો ટોપીનો ડબ્બો ટિફિન બોક્સ રેડી છે. હવે અગર આપને આને ટિફિન બોક્સ બનાવવું છે, બેલ્ટ સાથે જે આપણે શોલ્ડર બેલ્ટ હોય છે, તો આપણે બેલ્ટ રેડી કરવો છે અને આને બે સાઈડ પર એક यहाँ બાજુ અને એક यहाँ બાજુ આપણે સ્ટિક કરી કાઢશું. ચેનની લાઇનમાં જ સ્ટિક કરજો તો બેટર રહેશે. આ જોઈએ તો આ જે લાઈન છે આની લાઈનમાં જ સ્ટિક કરી કાઢજો, સ્ટિચ કરી કાઢજો. આપણે આ સ્ટિચ કરીએ પછી આપણે આગળ બતાવીએ. જો આપને શોલ્ડર બેલ્ટ અટેચ કરી કાઢો છે. તો હવે અગર શોલ્ડરમાં પકડવું હોય તો શોલ્ડર બેલ્ટ છે આપણે જેટલો લંબો કરવો હોય એટલો આ એડજસ્ટેબલ બેલ્ટ છે, નાનો મોટો થઈ જશે. આમ પકડવું હોય તો આમ પકડી શકો છો. જો એકદમ સ્પેશિયસ છે. આ મેં ટોપીનો ડબ્બો બનાવ્યો છે મારા માટે, તો એની હાઇટ વધારે રાખી છે. અગર આપને મેકઅપ કિટ યા કંઈ બનાવવું હોય તો આપ હાઇટ કમ રાખી શકો છો આની. અને ટિફિનનું બોક્સ હોય, ટિફિન હોય તો એ ટિફિનના ડબ્બાના સાઇઝના હિસાબથી બી આ સર્કલની વિડ્થ, ડાયામીટર અને આ વોલ આપણે રાખી શકીએ છીએ. આ ફક્ત આઈડિયા માટે છે કે આ બોક્સ આમ બને છે. હવે આપ આની હાઇટ, રેડિયસ, ડાયામીટર જે બી છે આપ આપના હિસાબથી રાખી શકો છો. થેન્ક યુ.